તો સ્વામિનારાયણ સંતની વિવાદિત પુસ્તકની પરિમલ નથવાણીએ ટીકા કરી છે। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઘટનાની આકરી નિંદા કરી। સ્વામિનારાયણ સંતોએ કરેલી ટિપ્પણીને વખોડું છું। દ્વારકાધીશ કાયમ હતા અને હંમેશા રહેશે। પરિમલ નથવાણીએ દ્વારકાધીશ હાજરા હજુર હોવાની શ્રદ્ધા વ્યક્ત કરી। સાંસદે દ્વારકાધીશ સામેની ટિપ્પણીને દુઃખદ ગણાવી। સ્વામિનારાયણ સંતોને ભગવાનમાં નહીં પણ પોતાનામાં વિશ્વાસ છે। સાંસદે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો। પોતાનામાં વિશ્વાસ છે અને દ્વારકાધીશમાં નથી તે દુઃખદ છે। અને આ વારંવાર દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશા રહેશે અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં। પર્વ ભગવાન છે અને અખંડ છે। તો જ્યારે કોઈ બીજા લોકો બોલે, કોઈ સંત બોલે, એનો કોઈ અર્થ નથી। દ્વારકાધીશ એકદમ હાજરા હજુર છે અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે। એ લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી, પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે। એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં, એમના ભગવાનનો એમને વિશ્વાસ નહીં હોય, નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ જ દુઃખદ છે।